આ ભંગારના ભાવે વેચાય ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર કજો રાખજો. તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કે આજે આપણે લઈને આવી ગયા છે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ બંને વચ્ચે જે વિવાદ થઈ રહ્યો છે એ વિડીયોની અંદર જાણીશું. પણ એ જોતા પહેલાં જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરવી ભૂલતા નહીં. અને ખજૂરભાઈને તમે ભગવાન માનતા હોય તો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને વિડીયો કરજો લાઈક. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જોશું વિડીયોની અંદર કે ખજૂરભાઈએ કેટલા ઘર બનાવ્યા છે તમને જણાવશે, કે કેટલા બધા ખર્ચો કર્યો છે ઘર પાછળ, બધું આ વિડીયોની અંદર જોવા મળશે. અને કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે શું બોલી રહી છે તો આ વિડીયોની અંદર જોવા મળશે. તો જોઈ લો વિડીયો. હવે આ ભંગારના ભાવે વેચાય ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર કજો રાખજો. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે કીર્તિબેન પટેલે. અને કીર્તિબેન પટેલે ભાઈ આખી પોલ ખજૂરભાઈની ખોલી નાખી છે અને શું કાંડ કર્યા છે એ બધી વાત કરી છે. એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો ને વિડીયો જોયા પછી તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કીર્તિબેન પટેલે તો એમ પણ કીધું છે કે આને ભંગારના ભાવે પણ ન ખરીદાય. અને આને તમે ભગવાન માનતા હોય ને, આ ભગવાન નથી ભાઈ, આ ભંગારનો વેપારી છે, ભંગારનો વેપારી. આવા શબ્દો વાપર્યા છે. તો સાહેબ વિચારો, જ્યારે એક સારો માણસ સારું કામ કરી રહ્યો હોય એના માટે તમે આવા શબ્દો વાપરો, એક ભંગારી અને ભંગારના ભાવે પણ એને ન ખરીદો, એવા સાહેબ તમે શબ્દો વાપરો, એ બિલકુલ ન પોસાય. કેમ કે તમે પોતે ઘર બનાવો એટલે તમને ખબર પડી જશે કે ખરેખર ઘર કેટલી મહેનતથી બને છે. ભલે ગમે એમ મહેનત કરીને પૈસા કમાતા હોય પણ લોકોને તો ખરેખર સુખ આપી રહ્યા છે. તો હવે સંપૂર્ણ વિડીયો તમને આગળ બતાવવાનો છું. ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માંગો છો તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયમાં પણ તમને આવા અનેક વિડીયો મળતા રહેશે. હવે અત્યારે જે તમને વિડીયો બતાવું છું આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને આ વિડીયો ખજૂરભાઈ જોતા હોય કે કીર્તિબેન પટેલ જોતા હોય, આ વિડીયો માત્ર ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે. કોઈને ઝઘડવાનું કામ આપણે નથી કરતા, પણ આપણે વિડીયોના માધ્યમથી લોકોને એ જ કહીએ છીએ કે ખાસ કરીને હવે આ વિવાદો ન કરો ને પોતાનું કામ કરવાનું ચાલુ કરો. બસ હું તો એ જ કહું છું. બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતી નથી. હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. એવા અંધભક્ત આવી જશે કે મારા ભગવાન એવું કહેવા માટે, એટલે અંધભક્ત માટે કોમેન્ટ બંધ. શું? એવા અંધભક્તો માટે કોમેન્ટ બંધ. તો વાત આપણે ચાલુ કરીશું. 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાય ને જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર કજો રાખજો. ભંગારની બારોબાર કજો રાખજો.